મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગરની ડિજિટલ જ્ઞાન સેવામાં આપ સૌનું સ્વાગત છે. આ લાઇબ્રેરી જ્ઞાન સેવા દ્વારા સૌને મદદરૂપ થાય છે, જેની વિગતો જોઈ આપને પણ એની મુલાકાતે પધારવા ભાવભીનું આમંત્રણ. તારીખ 7/11/43 આમરડી ગોંડલમાં જન્મેલા અને હાલ મોરબી નિવાસી 82 વર્ષના શ્રી ગુલાબરાય જોબનપુત્રા ખૂણે બેઠેલા એવા તો વિદ્વાન છે કે એમને મોરબીનું ગૌરવ કહી શકાય. પ્રસ્તુત છે એમના પોતાના અવાજમાં નાના મોટા સૌને સમજાય તેવી, જીવનમાં ઉતારવા જેવી, ઈશ્વર જે કરે છે તે આપણા સારા માટે એમ સમજાવતી, જીવનમાં આશ્વાસન રૂપ થાય તેવી એક મધુ બોધકથા, ઠાકર કરે એ ઠીક. સ્નેહી શ્રી વિજયભાઈ ઓરટોડાની લાગણીથી હું ગુલાબરાય જોબનપુત્રા આ મહાસિદ્ધિ લાઇબ્રેરીના પ્લેટફોર્મ ઉપરથી મારા પુસ્તકમાંથી કેટલાક કથાનકો તમારી સમક્ષ રજૂ કરું છું. આ કથાનકોનું સાત તત્વ અને એનું ચિંતન તેના અંતિમ ચરણોમાં છે. તમને તે રસપ્રદ નીવડશે એવી મને શ્રદ્ધા છે. હવે આપણે એ કથાનકો જોઈએ. એક કિસાનનો ઘોડો ભાગી ગયો. પડોશીએ આવીને દુઃખ વ્યક્ત કર્યું કે બહુ ખરાબ થયું ભાઈ. કિસાને કહ્યું કોને ખબર છે ખરાબ થયું કે સારું થયું. બીજે દિવસે એક ઘોડો આવ્યો, સાથે એક જંગલી ઘોડાને લેતો આવ્યો. પેલા પડોશીઓ બધા ભેગા થયા અને આવીને આનંદ વ્યક્ત કર્યો કે તને એક ઘોડો તો મફતમાં મળ્યો. પેલા કિસાને કહ્યું કે કોને ખબર છે ભાઈ સારું થયું કે ખરાબ થયું. આ જંગલી ઘોડા ઉપર કિસાનનો દીકરો સવાર થયો. ઘોડો બે પગે ઝાડ થયો, છોકરો પડ્યો, એનો પગ ભાંગી ગયો. પેલા પડોશીએ કહ્યું બહુ ખરાબ થયું. કિસાન બોલ્યો કે કોને ખબર છે સાચું થયું કે ખરાબ થયું. બીજે દિવસે રાજાના સિપાહીઓ આવ્યા, જુવાનીઓની ફોજમાં ભરતી કરવી હતી. પેલો છોકરો લંગડો હતો એટલે ભરતીમાંથી બચી ગયો. કિસાનની જગ્યાએ પડિયાદના સંત આપા વિસામણ એમ કહે છે કે ઠાકર કરે એ ઠીક. આ દ્રષ્ટાંત કહે છે કે સારા કે નરસાને તમે ન્યાય નહીં તોડો. ગુરુ નાનક કહે છે કે ઈશ્વરના હાથમાં છે અને એટલે આટલું સ્વીકારતા શીખો કે ઠાકર કરે એ ઠીક. આ કથાનકમાં એટલી સ્પષ્ટતા કરી છે કે આપણે આપણો ન્યાય તોડવાની કોશિશ ન કરવી. ઈશ્વરના હાથમાં એ ન્યાય છોડી દેવો.